ચાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમે કહેવત તો સાંભળી છે કે ગઢિયા ગાડાવાળા. આજે આપણે એક કહેવતની વાત કરીએ. એક ગામમાં એક છોકરાને કોઈ ગઢિયા માણસ સારે કાંઈ ભળતું નહોતું. એને હું છું એ તો ખબર નહીં, પણ એ છોકરાએ નક્કી કર્યું કે મારા લગ્નમાં કોઈ હોવું ન જોવે, ગઢિયું માણસ, વડીલ વધુ ઉંમરના માણસ મારી ભેગા ન હોવા જોઈએ. અને મારે નાની ખેલને બધાને લઈને નોજવાનીને લઈને મારે લગ્ન કરવા જવું છે. તો એ તો વરાજો હતો, એની તો વાતનું પાલન કરવું જ પડે. પણ એક છોકરો હતો, જે છોકરાના લગ્ન હતા, એનો મિત્ર હતો, અને એના લગ્નમાં એને જવું પડે એમ જ હતું. તો એને બાપુજીને કીધું કે બાપુજી, મારા મિત્રના લગ્નમાં મારે જવાનું છે, પણ મારા મિત્રએ કીધું છે કે કોઈ ગઢિયા માણસ ભેગા આવવા ન જોઈએ. તો હું તમને ઘેરે મેળીને પણ જઈ આપું એમ નથી. તો તમે એક કામ કરો, હું તમને રાતનું ટાણું છે, રાતે આપણે નીકળવાનું છે અને સવારે જાન પહોંચીએ, તમને હું ખતાડીને લઈ જાઉં અને વહેલા તમને હું ઉતારી દઈશ આપે. પછી અમે લગ્ન કરીને આવીને પાછા હું તમને લઈ લઈશ. તો કે કાંઈ વાંધો નહીં બેટા. એમ કરીને દાદાજીને તો હતાડી દીધા અને બધાએ રાતના ગાડા નીકળી ગયા લગ્નના. સવાર થયું તો માંડવે પહોંચી ગયા. તો માંડવાવાળાએ બધાએ જોયું, કન્યાના ઘરવાળાએ બધાએ, કે આ તો બધાય નોજવાન છે, આમાં કોઈ વડીલ નથી કે કોઈ વધુ ઉંમરનું બાઈ કે આદમી કોઈ નથી આમાં, અને આ બધા છોકરા જ આવ્યા છે. પણ કાંઈ વાંધો નહીં કે આવી રીતે આને આપણે ગમે એ કરીને આને વડીલ આવે ને એવી રીતે કરવાનું છે એ કે. તો છોકરાના વિધિ વિધાનથી લગ્ન કરી દીધા. અને જ્યારે વળાવવાને થયા ને, ત્યારે એના તરફથી જે વડીલો હતા ને એને કીધું કે ભાઈ, અમે દીકરી તો વળાવી દેવું એ કે, પણ અમારા ગામમાં છે ને ઘીનો કવો ભરી ગયો તમે, એટલે અમે દીકરીને વળાવી દેવું. તો બધાએ છોકરા કહે, અરે એટલું બધું ઘી ક્યાં લેવા દઉં, આખો ઘીનો કવો ભરાઈ જાય એટલું એ કે. તો બધાએ કહે કે થોડું ગોતી ગામમાં જઈને કોક કે લઈ આવીને, એટલે પણ એટલે બધે ઘી થાય નહીં કે, અને કાંઈ કવો ભરાય નહીં. તો જે છોકરાની હારે જેના બાપુજી હતા ને એ કે બેટા તું અહીંયા આવી કે મારી પાસે, અને વાત સોરે જે દાદાજી બેઠા હતા ત્યાં સુધી પહોંચી ગઈ કે તારા મિત્રને કહે કે હું મારા બાપુજીને લાવ્યો છું અને એ આમાંથી ઉપાય કાઢી દે, તું કહે તો હું સામો લાવું. એને મિત્રએ જઈને કીધું કે મારી ઘરે કોઈ રાખે એવું નહોતું મારા બાપુજીને, એટલે હું મારા બાપુજીને મારી હારે જ લાવ્યો છું, પણ તું કહે તો હું અહીં લાવું માંડવામાં, અને એ આ હળ નીકાળી દે, આ રસ્તો કાઢી દે ઘીની કે ઘીનો કવો ભરવાનો. તો કે હા, તો એના જેવું કોઈ નહીં કે બોલાય નહીં. તો દાદાજીને લાવ્યા. દાદાજી કે ઘીનો કવો ભરી ગયો અને પછી અમે દીકરીને વળાવી દઈએ. તો કે હા ભાઈ, કે અમે તમને ઘીનો કવો ભરી દઈએ, પણ અમારે પાણીવાળો કવો જોઈએ, અને તમારા કવામાંથી બધું જ પાણી લઈ લો, એક ટીપું પણ પાણી ન રહેવું જોઈએ, એટલે અમે ઘીનો કવો ભરી દેવું. તો જાનવાળા કે જોયું ને એ કે કાંઈ ઘી કવામાંથી પાણી કોઈ દિવસ ફૂટે, એક ટીપું પાણી ન રહે એમ, એને તો આવતી જ હોય ને હરવાણ્યું, અને ડાળમાંથી કાંઈ પાણી ફૂટે નહીં, એટલે એ તો કાંઈ ઘીનો કવો ભરાય નહીં. પણ મારે એક આમ જોવું હતું કે ગઢિયા માણસ હોય એ શું કરીએ કે, એટલે આમ આ જોવાની આ બધાએ આવ્યા, એટલે એની મોઢે આ પસ્તાપો રાખીને વાત કરી કે જાનમાં વડીલો હોવા જોઈએ, અને મોટા માણસ હોય તો જાન આપણે રૂડી લાગે, અને વડીલો બેઠા હોય તો આપણો માંડવો પણ બહુ સારો લાગે. એટલે મિત્ર, તે દિવસથી કહેવત છે કે ગઢિયા હોય ને એ ગાડા વાળે. એટલે ગઢિયા કોઈ કામ કરીને ગાડા ન વાળે, એની પાસે ઉપાય હોય, એની પાસે રસ્તો હોય, એનામાં બધી બુદ્ધિ હોય, ને આપણી કરતાં એને વધારે દિદશા જોઈ હોય, એટલે એ ગાડા વાળે, અને એટલે એ હળ નીકાળી દે. આપણે ગમે એ દુઃખ પડ્યું હોય તો આપણે કેવા ગઢા માણસ પાસે જઈને પૂછીએ કે આનું શું થાય, એટલે એનો તરત રસ્તો નીકળે કે નહીં. એટલે મિત્ર, તમને મારો વિડીયો કેવો લાગે છે મને કોમેન્ટ કરીને બતાવજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.